હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બધા મજામાં હશો? લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે મિત્રો ચેપ્ટર 5 એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર કમ્પ્લીટ કર્યું છે મિત્રો. હવે આજે આપણે આગળ જીની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુનો મુહાવરો કરવાના છીએ. વન બાય વન આપણે છે એની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એની ચર્ચાઓ કરીએ આપણે, એટલે તમને આઈડિયા આવે કે જીની અંદર પણ આ ચેપ્ટરમાંથી કયા પ્રકારના અથવા તો કેવા એમસીક્યુ પૂછાતા હોય છે. તો ચાલો જોઈએ વન બાય વન. ચાલો, એમાં પહેલો એમસીક્યુ આપણે લીધો છે જી 7 જાન્યુઆરી 2020 શિફ્ટ 2 માં પૂછાઈ ગયો છે. આ જો z બરાબર 3 i sin θ upon 4 i cos θ એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય અને θ belongs to π/2 થી π, મતલબ બીજું ચરણ. θ છે એ બીજા ચરણમાં હોય અને z છે એ શુદ્ધ વાસ્તવિક હોય. હવે શુદ્ધ વાસ્તવિક ક્યારે થઈ શકે કે જો એનો કાલ્પનિક ભાગ છે એ 0 હોય, મતલબ કે આને આપણે x + iy સ્વરૂપમાં ફેરવશું અને એનો કાલ્પનિક ભાગ છે એ આપણે 0 લેશું. ઓકે, પછી કીધું છે કે તો આગળ sin θ + i cos θ ની વેલ્યુ શું થશે, મતલબ આપણને કોણાંક પૂછ્યો છે પણ sin θ + i cos θ માટે, cos θ + i sin θ માટે નથી પૂછ્યો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો આપણે. તો ચાલો આપણે વધીએ આગળ. પહેલા તો આને આપણે x + i y સ્વરૂપમાં ફેરવવું પડશે, એટલે z બરાબર 3 + i sin θ ના છેદમાં 4 - i cos θ છે, છેદના અનુબંધ વડે ગુણીને ભાગી નાખીએ એટલે 4 + i cos θ ના છેદમાં 4 + i cos θ. હવે આ બેનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12. આમ તો આપણે કાલ્પનિક ભાગ જ જોઈ છે પણ એક ગુણાકાર કરી લઈએ. 4 તેરી 12 અને પ્લસ 3 cos θ * i પ્લસ 4 sin θ. હવે આનો આની સાથે એટલે 4 sin θ * i અને આ છેલ્લાનો ગુણાકાર થશે એટલે i² થશે એટલે માઈનસ sin θ * cos θ અને એના છેદમાં x - iy x + iy એટલે x² + y² પ્રમાણે 4 નો વર્ગ 16 વત્તા cos² θ. ઓકે, z. હવે z એ શુદ્ધ વાસ્તવિક હોય તો ઇમેજનરી પાર્ટ ઓફ z બરાબર 0 થાય. હવે ઇમેજનરી પાર્ટ મતલબ i ના ગુણકમાં આવે છે એટલે 3 cos θ પ્લસ 4 sin θ. આ છેદમાં આખું લખો કે ન લખો કાંઈ ફેર નથી પડતો, કારણ કે ઇક્વલ ટુ 0 જ થશે એટલે અંશ જ લેવાનો, છેદ લેવાની જરૂર પણ નથી, કારણ કે છેદમાં લખી લઈ પછી એમાં સામે ગુણાકારમાં ગુણી દેશો તો એ 0 જ થઈ જશે. એટલે ખાલી આટલું જ લઈ છે ઇક્વલ ટુ 0. મતલબ i ના ગુણકમાં જે આવે છે એ બે પાર્ટ આપણે લીધા છે અને એના બરાબર 0. છેદમાં લખી શકાય પણ છેદમાં ગુણાઈ જાય તો એ 0 જ થવાનો છે, તો લખવાની જરૂર નથી. એટલે આ થયું 4 sin θ બરાબર -3 cos θ. cos upon sin કરી દે એટલે આ બાજુ tan θ થઈ ગઈ, sin upon cos કરી દે એટલે tan θ અને -3/4 થશે. હવે tan θ જો 3/4 હોય તો એનો કાટકોણ ત્રિકોણ તમે બનાવી દો તો 3 4 અને 5. એના ઉપરથી આપણે sin θ ની વેલ્યુ છે એ 3/5 અને cos θ ની વેલ્યુ છે એ 4/5 થશે. સામેની બાજુ છેદમાં કર્ણ અને પાછળની બાજુ છેદમાં કર્ણ. પણ θ ઇઝ બિલોંગ્સ ટુ શું આપ્યું છે તો કે π/2 થી π. બીજું ચરણ છે તો બીજા ચરણમાં sin ધન હોય cos ઋણ હોય એટલે આ માઈનસ થશે. હવે આપણે મેળવવાનો છે આર્ગન કોનો તો કે sin θ + i cos θ. હવે આર્ગન ઓફ sin θ + i cos θ બરાબર આર્ગન sin θ છે 3/5 - i 4/5. એટલે હવે આપણા માટે x આ થશે, તેથી x બરાબર 3/5 અને y બરાબર -4/5. હવે ચરણ તો બીજું જ છે તો બીજા ચરણ પ્રમાણે આપણો θ આને આપણે તમે θ કહી શકો. ઓકે, તો આ θ જ છે આગળ એટલે θ શું થશે તો કે π - α. ઓકે, જ્યાં આલ્ફા બરાબર tan ઇન્વર્સ mod y/x લેશું આપણે, કારણ કે પાઈ માઈનસ આલ્ફા કરી નાખ્યું છે એટલે અહીંયા mod y/x લેશું. તો tan ઇન્વર્સ ઓફ
મોડ y બાય x, y upon x લેશું એટલે છેદ છેદ તો ઉડી જ જશે એટલે માઈનસ 4/3 અને માનાંક કાઢી નાખશું એટલે tan ઇન્વર્સ 4/3 તો થીટા થશે આપણો પાઈ માઈનસ tan ઇન્વર્સ 4/3. આ રીતે આપણે થોડું કામ લેવું પડે. અહીંયા જનરલી આપણે cos θ plus i sin θ હોય એને બદલે અહીંયા sin θ plus i cos θ આપ્યું છે એટલે sin θ વાળું પદ છે આપણા માટે x અને cos θ વાળું પદ છે આપણા માટે y તરીકે વર્ક કરશે મિત્રો. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો અહીંયા ભૂલ કરી જાશો તો આ 4/3 ને બદલે 3/4 આવી જશે તો ખોટો પડશે તમારો જવાબ મિત્રો. એટલે આ ખાસ વસ્તુ આવું જ્યારે આપ્યું હોય ત્યારે ધ્યાનમાં લેવાનું. ઓકે, તો નોંધી લો મિત્રો, આ દાખલો એકદમ સહેલો છે. ચાલો એમાં બીજો જી 9 જાન્યુઆરી 2020 શિફ્ટ 1 માં પૂછાઈ ગયું છે. ધારો કે સમીકરણ ax2 2bx 5 0 ના બંને બીજ આલ્ફા છે એટલે એના બંને બીજ સમાન બીજ છે. ઓકે, એટલે બે બીજ આલ્ફા છે. હવે સમીકરણ x2 2bx 10 0 ના બીજ આલ્ફા અને બીટા છે. આ સમીકરણના બીજ આલ્ફા એટલે મતલબ બેયમાં એક બીજ કોમન છે. આલ્ફા છે એ બેયમાં કોમન બીજ છે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત શું થશે નીચેનામાંથી ઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલી વસ્તુ કે બેયનું કોમન બીજ આલ્ફા છે મતલબ બે આલ્ફા છે એનું સમાધાન કરશે એટલે બેયમાં આલ્ફા મૂકી દઈએ આપણે. સમીકરણ x ત્યાં આવે છે એમાં બેયમાં આલ્ફા મૂકી દઈએ તો a આલ્ફા સ્ક્વેર માઈનસ 2b આલ્ફા પ્લસ 5 બરાબર 0 અને આમાં આલ્ફા મૂકી દઈશું એટલે આલ્ફા સ્ક્વેર માઈનસ 2b આલ્ફા માઈનસ 10 બરાબર 0. હવે આ બે સમીકરણને થોડા આપણે કેન્સલ આઉટ કરીએ તો આ માઈનસ આ પ્લસ અને આ પ્લસ તો આ 2bx કેન્સલ થઈ જશે. આમાંથી આપણે આલ્ફા સ્ક્વેર કોમન કાઢી લેશું તો કૌંસમાં વધશે a માઈનસ 1 અને 5 ને પ્લસ 10 છે એટલે વત્તા 15 બરાબર 0. એમાંથી આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવી લઈએ તો આલ્ફા સ્ક્વેર બરાબર માઈનસ 15 ના છેદમાં a માઈનસ 1 મળશે અથવા તો આ માઈનસ અંદર એપ્લાય કરી દો તો આમ પણ લખી શકો તમે કે 15 ના છેદમાં 1 માઈનસ a. ઓકે, એટલે એક આ આલ્ફા સ્ક્વેર થયું આપણી સામે. હવે આ જે સમીકરણ આપણી સામે છે એના બીજ આલ્ફા બે બીજ આલ્ફા છે. એક આને આપણે અત્યારે અહીંયા સ્ટોપ રાખીએ તથા ax2 minus 2bx plus 5 equal to 0 ના બંને બીજ આલ્ફા છે. એનો મતલબ બે બીજોનો સરવાળો અને બે બીજોનો ગુણાકાર જોઈએ. બે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ આલ્ફા બે બીજ આલ્ફા છે એટલે આલ્ફા પ્લસ આલ્ફા બરાબર બે બીજોનો સરવાળો માઈનસ b અપોન a પ્રમાણે. હવે b અહીંયા શું છે તો કે માઈનસ 2b એટલે માઈનસ માઈનસ પ્લસ 2b અને ઘટક a છે એટલે આ થયું આપણી પાસે 2 આલ્ફા બરાબર 2b અપોન a. તો અહીંથી આપણને આ બે કેન્સલ કરી નાખીએ આલ્ફા મળ્યો આપણને b અપોન a અને એ જ રીતે બે બીજોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ આલ્ફા બરાબર c અપોન a. તો આલ્ફા સ્ક્વેર બરાબર c અપોન a એટલે 5/a થશે. ઓકે, હવે આલ્ફા સ્ક્વેર છે એની જગ્યાએ આપણે અહીંથી આ કિંમત મૂકી શકીએ 15 અપોન અહીં મૂકી દેશું તો 15 અપોન 1 માઈનસ a બરાબર 5/a. સામે ગુણી દઈએ 15a બરાબર આ સામે ગુણાશે એટલે 5 માઈનસ 5 a આ 5 આ બાજુ આવશે એટલે 20a બરાબર 5 તો a બરાબર 5/20 એટલે 1/4. અહીંથી a ની નિશ્ચિત આપણે આલ્ફા સ્ક્વેર બરાબર 5 અપોન a. હવે એની અંદર આલ્ફા બરાબર b અપોન a છે તો અહીંયા મૂકશું એટલે આ થશે b સ્ક્વેર અપોન a સ્ક્વેર બરાબર 5 અપોન a. એક a કેન્સલ કરી નાખીએ અને a ની નિશ્ચિત કિંમત છે આપણી પાસે તો b સ્ક્વેર બરાબર 5a. તો b સ્ક્વેર બરાબર 5 ઇન્ટુ a છે 1/4 તો વર્ગમૂળ કાઢશું એટલે b બરાબર √5/2 એટલે b ની કિંમત પણ આપણને અહીંથી મળી ગઈ છે. ચાલો હવે a અને b બેયની કિંમત મળી ગઈ છે તો આ સમીકરણ લઈએ આપણે હવે x2 minus 2bx minus 10 બરાબર 0. આમાંથી b ની જે કિંમત મળી છે અહીંયા મૂકીએ આપણે તો x2 minus 2 into √5
√5/2x - 10 બરાબર 0. તો આપણી સામે દ્વિઘાત સમીકરણ આવ્યું છે x² - √5x - 10 બરાબર 0. તો 10 ના ભાગ પાડી અને -√5 જોઈએ છે તો 2√5 આ રીતે મળી જશે. x² - 2√5x +√5x - 10 બરાબર 0. ઓકે, 2√5 અને √5 નો ગુણાકાર 10 થઈ જશે અને એના 2√5 -2√5 માંથી √5 જશે એટલે √5. તો આ થશે x અને છેલ્લા બેમાંથી કોમન નીકળશે +√5 અને બીજા કૌંસમાં વધશે x - 2√5 બરાબર 0. તો એક બીજ આપણને x બરાબર -√5 અને બીજું બીજ x બરાબર 2√5 મળ્યું છે. તો આ જ બે આપણા માટેના બીજ છે. તો આલ્ફા અને બીટા આ સમીકરણ જે બીજું આપ્યું હતું એમાં જ આપણે મૂકી છે બીની કિંમત. તો એના બીજ આલ્ફા અને બીટા છે. તો એકને આલ્ફા અને બીજાને બીટા કહી શકો તમે. ઓકે, તો તેથી આલ્ફા બરાબર -√5 અને બીટા બરાબર 2√5. હવે આપણે કિંમત જોઈએ છે α² + β². હવે α² + β² બરાબર -√5 નો વર્ગ 5 થશે અને બીટા નો સ્ક્વેર 2√5 નો સ્ક્વેર 20 થશે. તો આ આપણને 5 + 20 25 કિંમત મળી જશે મિત્રો. તો 25 બી ઓપ્શન છે. ઓકે, તો આ રીતે થોડીક આમાં કેલ્ક્યુલેશનની જરૂર પડશે. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, એના પછી ત્રીજો દાખલો છે 2/9/2020 શિફ્ટ 1. હમણાં જ પૂછાઈ ગયો છે મિત્રો આ દાખલો પણ. 1 + sin 2π/9 + i cos 2π/9 ના છેદમાં 1 + sin 2π/9 - i cos 2π/9 એનો આખાઈનો ઘન ની કિંમત શું થશે? ઓકે, પ્રશ્ન જ આપણને આવો દેખાય એટલે આપણને એમ થાય કે આમાં શું કરવાનું હશે. પણ થોડુંક જો તમે વ્યવસ્થિત વિચારો આની અંદર શાંતિથી, તો અહીંયા 1 સાથે sin નું સૂત્ર સીધું નહીં બને. 1 સાથે cos જોઈએ તો આપણે આ 1 સાથે cos હોય તો 1 + cos α ની જગ્યાએ આપણે 2 cos² α/2 મૂકી શકીએ. તો આપણને આ 1 છે એને અહીંથી આપણે દૂર કરી શકીએ. તો એના માટે આપણે π/2 માઈનસ થી વિધેય બદલાવવું પડે. તો હું ડાયરેક્ટ જ અહીં ગણતરી કરી લઉં છું કે π/2 - 2π/9 કરશું એટલે આ થશે 9π - 4π ના છેદમાં 18 બરાબર 5π/18. એટલે હું ડાયરેક્ટ π/2 માઈનસ થીટા થી વિધેય બદલાવ્યું છે આપણે. ઓકે, π/2 માઈનસ થીટા થી હું ડાયરેક્ટ મૂકીશ હવે અહીંયા. તો આ 1 + cos વિધેય બદલાઈ જશે એટલે cos 5π/18 + i અહીંયા થઈ જશે sin 5π/18 અને એના છેદમાં 1 + cos 5π/18 - i sin 5π/18 એનો આખાઈનો ક્યુબ. ઓકે, બરાબર. હવે 1 + cos α છે એની જગ્યાએ 2 cos² α/2 એટલે આને ભાગ્યા 2 કરશું એટલે આ થશે 5π/18 * 36 + i into અહીંયા sin α છે તો sin α ની જગ્યાએ 2 sin α/2 into cos α/2 એટલે 2 sin 5π/36 into cos 5π/36. એવી જ રીતે છેદમાં થશે એટલે 2 cos² 5π/36 minus i into 2 sin 5π/36 into cos 5π/36 અને આખાઈનો ઘન છે. હવે અંશ અને છેદમાંથી 2 cos 5π/36 બેયમાંથી અંશ છેદમાંથી નીકળી અને કેન્સલ થઈ જશે. કેન્સલ કરી નાખ્યા છે આપણે. એટલે હવે બાકી શું વધશે તો કે cos 5π/36 plus i sin 5π/36 ના છેદમાં cos 5π/36 minus i sin 5π/36 અને એનો ક્યુબ. હવે જો કદાચ તમે અહીંયા થોડુંક વિચારો અને ઓઇલર સ્વરૂપમાં મૂકી દો. આ રીતે આપણું ઓઇલર સ્વરૂપ હોય e raised to i theta બરાબર cos theta plus i sin theta. ઓકે,
e રેઝ ટુ i થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા પ્લસ i sin થીટા હોય તો અહીંયા આ જે પદ આપ્યું છે એને તમે આ રીતે કન્વર્ટ કરી શકો કે e રેઝ ટુ i થીટા એટલે i ઇન્ટુ 5π/36 અને જો વચ્ચે માઈનસ હોય e રેઝ ટુ માઈનસ i થીટા બરાબર cos થીટા માઈનસ i sin થીટા હોય છે તો અહીંયા છેદમાં માઈનસ છે તો અહીંયા આપણે આ રીતે લખશું e રેઝ ટુ માઈનસ i 5π/36 અને એનો આખાઈનો ઘન તો બરાબર પહેલા તો આ આધાર સરખો છે તો ઘાતનો સરવાળો ભાગાકાર છે તો બાદબાકી એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે e રેઝ ટુ i ઇન્ટુ આ બેનો સરવાળો થશે તો 5π/18 થઈ જશે અને એનો ક્યુબ હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે આ થશે આ 3 6 18 એટલે e રેઝ ટુ i ઇન્ટુ 5π/6 વળી પાછું એને ઓલા સ્વરૂપમાં લખી નાખીએ તો cos 5π/6 પ્લસ i ઇન્ટુ sin 5π/6 બરાબર cos 5π/6 5π/6 કયા ચરણમાં હોય તો કે બીજા ચરણમાં હોય π/6 આગળ cos નું મૂલ્ય કેટલું થાય તો કે √3/2 થાય પણ બીજા ચરણમાં cos 1 હોય એટલે આ થશે -√3/2 પ્લસ i ઇન્ટુ આ થશે 1/2 બેમાંથી 1/2 કોમન ઓપ્શન પ્રમાણે 1/2 પણ આગળ માઈનસ નથી ઓકે -1/2 કોમન નીકળશે -1/2 કોમન કાઢશું એટલે √3 - i ઓકે આ માઈનસ કોમન કાઢશો એટલે પ્લસ ના વચ્ચે માઈનસ થઈ ગયા છે અને 1/2 કોમન નીકળી ગયા છે -1/2 એટલે √3 - i તો એવો ઓપ્શન A છે ઓકે તો આ રીતે ઓઇલરના સ્વરૂપનો પણ ઉપયોગ કરી શકો નહીં તો તમારે આ રીતે અહીંથી આગળ વધવું હોય તો આના છેદના અનુબંધ વડે ગુણીને ભાગવા પડશે તમારે ઓકે એટલે એ રીતે પણ કરી શકો અથવા તો એને ઓઇલર ફોર્મમાં કન્વર્ટ કરી અને આ રીતે પણ તમે આગળ વધી શકો છો આ થોડું સહેલું પડે આપણને ઓકે નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો એના પછી ચોથો છે G2/9/2020 શિફ્ટ 2 માં પૂછાઈ ગયું છે આ ધારો કે f(x) એ એવી દ્વિઘાત બહુપદી છે કે જેથી f(x) છે શું છે તો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે લેવાનું ax² + bx + c તો આ દ્વિઘાત બહુપદી એના માટે f(-1 + f(2) = 0 થાય છે અને જો f(x) = 0 એ દ્વિઘાત બહુપદીનું સમીકરણ આપણે બનાવીએ તો એનું એક બીજ 3 मतलब બે બીજ આપણે દ્વિઘાત સમીકરણ હોય તો એના બે બીજ આલ્ફા અને બીટા લેતા હોય તો એમાંથી એક બીજ તમને આપી દીધું છે આલ્ફા બરાબર 3 આપી દીધું છે તો તેનું બીજું બીજ છે એ ખાલી જગ્યામાં આવેલ છે મતલબ નીચે અંતરાલ આપ્યા છે બીજું બીજ શું થશે એવું સીધું નથી પૂછી લીધું પણ તમને કયા અંતરાલમાં ઈ આવશે ઈ એટલે મતલબ બીજ આખું તમારે મેળવવા જવું જ પડશે તો આપણે દ્વિઘાત સમીકરણ f(x) લઈ લઈએ ax² + bx + c જ્યાં x² નો સહગુણક છે એ નોટ 0 હોય હવે f(-1) અને f(-1 + f(2) બરાબર 0 તો આની અંદર f(-1) મૂકી દઈએ તો -1 નો વર્ગ 1 થશે એટલે a પછી અહીં -1 મૂકશું એટલે +b + c ઓકે એટલે આની જગ્યાએ આપણે આની અંદર -1 મૂકીને આ મેળવ્યું છે વત્તા 2 મૂકશું એટલે 2 નો વર્ગ 4 એટલે 4a + 2b + c = 0 તો આ 4 ને 5a 2b માંથી 1b જશે એટલે +b અને વત્તા 2c બરાબર 0 મતલબ એક સમીકરણ આપણને આ મળી ગયું છે હવે બીજા સમીકરણ માટે આપણને f(x) = 0 નું એક બીજ 3 આપ્યું છે તથા f(x) બરાબર 0 નું એક બીજ આલ્ફા બરાબર 3 છે આપણે આલ્ફા વડે દર્શાવી દઈશું તો f(x) ax² + bx + c = 0 એનું બીજ 3 છે એટલે આમાં 3 મૂકી દેશું x ની જગ્યાએ એટલે 9a + 3b + c બરાબર 0 આ બે મળ્યું છે मतलब abc વાળા બે સમીકરણ મળ્યા છે હવે આપણે કોનો એક બીજ આપણી પાસે છે તો બે બીજોનો દ્વિઘાત સમીકરણ આપ્યું છે તો
c અને a ઉપરથી બે બીજોના ગુણાકાર ઉપર આપણે જઈએ તો આપણને વધારે સરળતા પડે, કારણ કે ઓલરેડી એક બીજ આપણને આલ્ફા 3 આપી દીધું છે, ખાલી બીટા જ મેળવવાનું છે. તો આમાંથી આપણે a અને c રાખવા જોઈએ, d ને દૂર કરવો જોઈએ 1 અને 2 સમીકરણમાંથી. તો સમીકરણ 1 અને 2 માટે સમીકરણ 1 ગુણ્યા ના સહગુણક b ના સરખા 1 ગુણ્યા 3 અને 2 ની બાદબાકી લેતા સમીકરણ 1 ને તમે 3 વડે ગુણી દેશો એટલે 15a વત્તા 3b પ્લસ 6c 0 અને એની નીચે લખીએ આપણે 9a પ્લસ 3b પ્લસ c 0. આની બાદબાકી કરશું માઈનસ 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 તો b કેન્સલ, 15 માંથી 9 જાય તો 6a અને 6 માંથી 1 જશે એટલે પ્લસ 5c 0. તો 5c minus 6a, તો c upon a બરાબર minus 6/5. અહીંથી આપણને c upon a મળી ગયું છે. તો મિત્રો દ્વિઘાત સમીકરણ હવે ax² bx c 0 ના બે બીજ નો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c upon a. હવે એમાં આલ્ફા છે એ આપણે એક બીજ આપી દીધું છે, તો આ એક બીજ જે આપ્યું છે એ 3 આની અંદર મૂકી દઈશું આલ્ફાની જગ્યાએ. 3 ઇન્ટુ બીટા અને c upon a મેળવી લીધા છે -6/5. તો 3 દુ 6 તો બીટા બરાબર -2/5 એટલે -0.4 થશે. -0.4 આ આપણને બીજું બીજ મળી ગયું છે. હવે -0.4 આપેલા અંતરાલમાં કેમ આવશે? હવે ઋણ છે એટલે આ તો નો આવે, આ ઈ નો આવે, આ બે વૈધા. હવે -0.4 છે તો એ c માં જ આવશે, એટલે it belongs to -1 થી 0, એટલે c છે એ આપણો રાઈટ ઓપ્શન થશે. આ રીતે તમારે દાખલાને સમજી અને આ રીતે કેલ્ક્યુલેશન કરવી પડશે મિત્રો. નોંધી લ્યો. ચાલો મિત્રો, એના પછી પાંચમો છે G3/9/2020 શિફ્ટ 2 ની અંદર પૂછાઈ ગયું છે કે જો Z1 અને Z2 એવી સંકર સંખ્યાઓ હોય કે જેથી રિયલ પાર્ટ ઓફ Z1 mod of Z1 -1 થાય અને રિયલ પાર્ટ ઓફ Z2 છે mod of Z2 -1 થાય તથા આર્ગ્યુમેન્ટ ઓફ Z1 Z2 બરાબર π/6. મતલબ કે આ કોણાંક થીટા તમને આપી દીધો છે, પણ Z1 Z2 નો કોણાંક આપ્યો છે તમને થીટા π/6 હોય તો ઇમેજનરી પાર્ટ ઓફ Z1 Z2 શું થશે? નીચેનામાંથી કયો Z1 અને Z2 નો ઇમેજનરી પાર્ટ થશે એ આપણે મેળવવાનો છે મિત્રો. તો Z1 Z2 પહેલા તો આપણે Z1 અને Z2 ધારી લઈએ. Z1 બરાબર x1 i y1 અને Z2 બરાબર x2 i y2 લેતા આપણે Z1 અને Z2 વ્યાપક સ્વરૂપમાં આપણે બે સંકર સંખ્યાઓ ધારી લેવાની. આ સંકર સંખ્યાઓ ધારી લઈ પછી આ બે ઉપર રિયલ પાર્ટ ઓફ Z1 mod Z1 -1. તો રિયલ પાર્ટ ઓફ Z1 કોણ છે? તો કે x1 છે. તો x1 બરાબર mod x1 i y1 -1. તો x1 બે બાજુ હું ડાયરેક્ટ વર્ગ કરી નાખું છું, તો માના વર્ગમૂળમાં આવશે એ સીધો જ વર્ગ, એટલે x1² બરાબર x1 - 1² પ્લસ y1² થઈ જશે. ઓકે, તો x1² બરાબર અહીંયા વિસ્તરણ કરી નાખશું તો x1² -2x1 + 1 + y1². તો x1² કેન્સલ થઈ જશે. તો y1² બરાબર 2x1 - 1. આને આપણે નંબર 1 આપી દઈએ છીએ. પછી બીજું જે આપ્યું છે આપણને તથા real part of Z2 mod Z2 -1. ઓકે, તો હવે આ પહેલી ગણતરી કરી છે એના આધારે બીજી ગણતરી શું થાય એ આપણને સીધી ખબર પડી જવી જોઈએ. રિયલ પાર્ટ ઓફ Z2 છે x2 એટલે આ જ પ્રમાણે ગણતરી થશે, તો હું આ જ પ્રમાણે લખી નાખવાનું. તો e થશે y2² બરાબર 2x2 - 1. ઓકે, એટલે પરિણામ 1 અને 2 આપણને મળી ગયા છે. હવે 1 અને 2 ની બાદબાકી આપણે લઈ તો y1² બરાબર 2x1 - 1 અને y2² બરાબર 2x2 - 1.
માઇનસ માઇનસ પ્લસ, તો આ થશે y1² માઇનસ y2² બરાબર, આ બે તો કેન્સલ થઈ જશે, 2 કોમન કાઢી લઈએ એટલે x1 માઇનસ x2, આના પણ હજુ અવયવ પડી જાય એમ છે એટલે y1 પ્લસ y2 ઇન્ટુ y1 માઇનસ y2 બરાબર 2 ઇન્ટુ x1 માઇનસ x2. આને 3 નંબર આપીને અહીં આપણે સ્ટોપ કરશું. હવે આપણને જે ત્રીજું આપ્યું છે કે આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z2, ઓકે, તો z1 માઇનસ z2 શું થાય તો કે x1 પ્લસ i y1 માઇનસ x2 પ્લસ i y2 બરાબર x1 માઇનસ x2 પ્લસ i ઇન્ટુ y1 માઇનસ y2 થશે, z1 માઇનસ z2. હવે એમાં આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z2 બરાબર π/6 આપ્યા છે, તો આપણે આના માટે એટલે થીટા બરાબર π/6 આપ્યા છે, તો બે બાજુ tan થીટા લેશું તો અહીંયા tan ઇન્વર્સ y/x એટલે y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2 બરાબર π/6. tan ઇન્વર્સ સામે જશે તો y1 માઇનસ y2 ના છેદમાં x1 માઇનસ x2 બરાબર tan π/6 અને tan π/6 ની વેલ્યુ થાય 1/√3. તો અહીંથી આપણને y1 માઇનસ y2 ની વેલ્યુ મળી જશે 1/√3. આ x1 માઇનસ x2 સામે ગુણી દો તો x1 માઇનસ x2, આને નંબર 4 આપી દઈએ. તો પરિણામ 4 ની કિંમત છે 3 માં લેતા પરિણામ 4 ની કિંમત 3 માં લેતા પરિણામ આમાં લેશું એટલે આ મળશે આપણને y1 પ્લસ y2 ઇન્ટુ y1 માઇનસ y2 ની જગ્યાએ 1/√3 ઇન્ટુ x1 માઇનસ x2 બરાબર સામે છે 2 ઇન્ટુ x1 માઇનસ x2. તો x1 માઇનસ x2 કેન્સલ કરી દો તો y1 પ્લસ y2 બરાબર આ સામે જશે એટલે 2√3. હવે z1 પ્લસ z2 તમે આ જ બેનો સરવાળો કરશો તો એનો ઇમેજનરી પાર્ટ છે, આ બેનો સરવાળો z1 પ્લસ z2 નો ઇમેજનરી પાર્ટ y1 પ્લસ y2 થશે એટલે y1 પ્લસ y2 મળ્યા છે ઈ જેનો ઇમેજનરી પાર્ટ ઓફ z1 પ્લસ z2 is equal to y1 plus y2 થાય અને y1 plus y2 ની કિંમત છે આપણી પાસે is 2√3. તો ઇમેજનરી પાર્ટ ઓફ z1 plus z2 આપણને 2√3 મળી ગયા છે, એ વિકલ્પ છે એના માટે સાચો થશે. તો આ પ્રમાણે તમને જે પ્રમાણે આપ્યું હોય એને 1/1 છે એ તમે લઈ અને એની કેલ્ક્યુલેશનમાંથી કંઈક પરિણામો આપણને મળશે, એ પરિણામોનો ઉપયોગ કરતા જે આપણને પૂછવામાં આવ્યું છે ત્યાં સુધી આપણે કેલ્ક્યુલેશનને લઈ જાવી પડે. મિત્રો બહુ સિમ્પલ હોય છે, થોડુંક કેલ્ક્યુલેટિવ રહેશે. આ જીમાં પૂછાયેલા પ્રશ્નો છે એટલે સાવ ફટફટ થઈ જાય એવા તો નો જ હોય મિત્રો, એટલે થોડુંક કેલ્ક્યુલેટિવ રહેશે. પણ તમે પણ આની પ્રેક્ટિસ કરશો અને ગણશો તો તમને પણ આ એટલા જ સહેલા લાગવા બનશે. પણ જરાય પણ મગજને આડોવડું ગયા વગર જેમ કીધું છે એમ તમારે રકમને ફોલો કરતું જવાનું છે અને મેળવવાનું શું છે એના ઉપર કોન્સન્ટ્રેટ થવાનું છે. મિત્રો નોંધી લ્યો. ચલો મિત્રો એના પછી છઠ્ઠો છે G4/9/2020 શિફ્ટ 1 માં પૂછાણો છે. રકમ આ પ્રમાણે છે મિત્રો, ધારો કે u બરાબર 2z પ્લસ i ના છેદમાં z માઈનસ ki, જ્યાં z છે એ x પ્લસ iy છે અને k is greater than 0 છે. જો રિયલ પાર્ટ ઓફ u પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ u is equal to 1 થી દર્શાવાતો વક્ર y અક્ષને બિંદુઓ p અને q માં છેદે છે, જ્યાં p અને q વચ્ચેનું અંતર 5 હોય તો એમાં આવતા અજ્ઞાત જ્યાં k છે એની કિંમત શું હોવી જોઈએ આ મેળવવાનું છે. તો પહેલા તો આપણે રિયલ પાર્ટ ઓફ u અને ઇમેજનરી પાર્ટ ઓફ u આપણે નક્કી કરવો હોય તો એના માટે આને આપણે a + ib સ્વરૂપમાં લઈ આવવું પડે. તો u બરાબર 2z + i ના છેદમાં, હવે z બરાબર x + iy પણ મૂકી દઈએ આપણે, 2 * x + iy + i ના છેદમાં x + iy - ki is equal to, આમાંથી વાસ્તવિક અને કાલ્પનિક ભાગ અલગ કરી દઈએ તો અહીંયા 2x છે એ વાસ્તવિક ભાગ થશે અને પ્લસ y પ્લસ આ બેમાંથી i કોમન * i ના છેદમાં એ જ રીતે આમાંથી વાસ્તવિક ભાગ ખાલી x થશે
અને પ્લસ y માઇનસ k ઇન્ટુ i. હવે છેદના અનુબંધ વડે ગુણીને ભાંગી નાખીએ એટલે ગુણ્યા x માઇનસ y માઇનસ k ઇન્ટુ i છેદમાં x માઇનસ y માઇનસ k ઇન્ટુ i. તો આનો બેનો ગુણાકાર કરશું અથવા તો આપણે ડાયરેક્ટ લઈ લઈએ u અંદર ગુણશું એટલે 2x પ્લસ આ 2y અને આમાં બેમાંથી i કોમન કાઢશું એટલે 2y પ્લસ 1 ઇન્ટુ i છેદમાં x પ્લસ આ બે i વાળા છે એમાંથી y i કોમન કાઢશું એટલે y માઇનસ k ને એના અનુબંધ વડે આપણે ગુણીને ભાગી દીધા છે x માઇનસ y માઇનસ k ઇન્ટુ i એટલે x માઇનસ y માઇનસ k ઇન્ટુ i. ચાલો હવે u બરાબર બેનો ગુણાકાર કરીએ તો 2x સ્ક્વેર પહેલા પદનો ગુણાકાર કરો અને છેલ્લા પદનો ગુણાકાર કરો એનો વાસ્તવિક ભાગ થાય એટલે છેલ્લાનો ગુણાકારમાં પ્લસ માઈનસ માઈનસ અને i નો સ્ક્વેર આવશે એટલે પાછા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 2y પ્લસ 1 ઇન્ટુ y માઈનસ k. હવે વત્તા પહેલાનો આની સાથે એટલે ઓછા 2x ઇન્ટુ y માઈનસ k ઇન્ટુ i અને આનો આની સાથે એટલે પ્લસ x ઇન્ટુ 2y પ્લસ 1 ઇન્ટુ i અને છેદમાં બેનો ગુણાકાર થશે x સ્ક્વેર પ્લસ y માઈનસ k નો હોલ સ્ક્વેર થશે. હવે આપણને જે આપ્યું છે કે રિયલ પાર્ટ ઓફ u પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ u બરાબર 1 થી દર્શાવાતો વક્ર y અક્ષ ને બિંદુ p અને q માં છેદે છે. પહેલા આપણે આ લઈ હવે રિયલ પાર્ટ ઓફ u પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ u બરાબર 1 આપ્યું છે. હવે રિયલ પાર્ટ એટલે આ ના છેદમાં આ અને આ ઇમેજનરી પાર્ટ છે એમાંથી આ બેનો સરવાળા ના છેદમાં આ બેમાંથી i બાર કોમન કાઢી લેવાનો. તો આ છેદ છે એ તો બેના છેદમાં આવશે એટલે સીધો જ સામે ગુણી દઈશું આપણે. તો આ બેના સરવાળા આપણે લઈએ તો 2x સ્ક્વેર પ્લસ 2y પ્લસ 1 ઇન્ટુ y માઇનસ k અને માઇનસ 2x ઇન્ટુ y માઇનસ k પ્લસ x ઇન્ટુ 2y પ્લસ 1 બરાબર આ છેદ છે એ સામે ગુણાઈ જશે એટલે x સ્ક્વેર પ્લસ y માઇનસ k નો હોલ સ્ક્વેર. હવે આ જે આનાથી દર્શાવાતો જે આ વક્ર છે હવે એ y અક્ષને છેદે છે તો આનું આખું સદરૂપ આપવાની જરૂર નથી મિત્રો. ઓકે y અક્ષને છેદે એનો એક્સિયમ તો 0 જ થવાનો છે. જે વક્ર y અક્ષને છેદે ત્યાં x બરાબર 0 હોય એટલે આમાં x ની જગ્યાએ 0 મૂકી દેશો એટલે 0 પ્લસ 2y પ્લસ 1 ઇન્ટુ y માઇનસ k માઇનસ આમાં 0 અહીંયા 0 x આવે છે અહીંયા બધે 0 સામે થશે 0 પ્લસ y માઇનસ k નો હોલ સ્ક્વેર. હવે ઓલું પદ છે એ આપણે આ બાજુ લઈ લઈએ તો 2y પ્લસ 1 ઇન્ટુ y માઇનસ k માઇનસ y માઇનસ k નો હોલ સ્ક્વેર બરાબર 0. બેમાંથી y માઇનસ k કોમન કાઢી લઈએ તો y માઇનસ k 2y પ્લસ 1 માઇનસ અને માઇનસ એપ્લાય કરશું એટલે માઇનસ y માઇનસ માઇનસ પ્લસ k બરાબર 0. તો આ y માઇનસ k અને 2y માંથી y જશે એટલે y પ્લસ k પ્લસ 1 બરાબર 0. તો y બરાબર k આ બે બરાબર 0 લ્યો એટલે y બરાબર k થાય અને આ થશે y બરાબર માઇનસ k પ્લસ 1. તો અહીંથી આપણને બેના y યામ મળી ગયા છે. તો બે ઉપરથી આપણે p અને q ના યામ લખી શકીએ. તો p ના યામ આપણે લખીએ તો p એનો x યામ તો 0 જ લેવાનો છે એટલે 0k આના ઉપરથી y q લખીએ તો 0 માઇનસ k પ્લસ 1. હવે pq વચ્ચેનું અંતર આપણને 5 આપ્યું છે એનો x યામ તો 0 જ છે એટલે અંતર સૂત્રમાં ખાલી y યામની જ બાદબાકી થશે એટલે મોડ y1 માઈનસ y2 બરાબર 5 એટલે બેના y યામની બાદબાકી આ x1 y1 અને આ x2 y2. ઓકે એક યામ 0 હોય તો ખાલી બીજા યામની તફાવત છે એ બે વચ્ચેનું અંતર દર્શાવે એટલે k માઈનસ માઈનસ પ્લસ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. તો આ મોડ ઓફ 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. માનાંક દૂર કરશું આપણે અહીં કરી નાખું છું કેલ્ક્યુલેશન તો 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 અથવા તો 2k પ્લસ 1
1 इज इक्वल टू -5 तो आ एक बात करશું એટલે 2k બરાબર 4 તો k બરાબર 2 કિંમત મળશે અથવા 2k બરાબર -6 તો k બરાબર -3 પણ k છે એ ગ્રેટર ધેન 0 કીધું છે એટલે આ શક્ય નથી k ની કિંમત 2 છે એ શક્ય છે ડી ઓપ્શન છે એ 2 કિંમત આપે છે તો આમાં પણ થોડું કેલ્ક્યુલેટિવ રહેશે મિત્રો આવા દાખલાઓ હોય આ રીતે જે પ્રમાણે કીધું હોય વક્રમાં તો એ પ્રમાણે થોડીક કેલ્ક્યુલેશન રહેશે મિત્રો નોંધી લ્યો અહીંથી અહીં છે ચાલો મિત્રો એના પછી સાતમો છે G5/9/2020 શિફ્ટ 1 માં પૂછાઈ ગયો છે સમીકરણ અહીંયા આપણને દેખાય એક નથી મોડ x આપ્યા છે મોડ x ને આપણે માનાંક દૂર કરીએ એટલે પ્લસ ઓર માઈનસ x થાય એટલે એક્ચ્યુઅલી બે સમીકરણ આપ્યા છે આપણે સમજવું પડે આ દાખલાની રકમને 9x2 18 mod x 5 0 ના બીજોનો ગુણાકાર ખાલી જગ્યા છે તો એકદમ સહેલો દાખલો બે સમીકરણ છે એટલે બેયના બે બીજના ગુણાકાર મતલબ આ રીતે આપણે કરશું કે 9x2 18x 5 0 અને બીજું સમીકરણ શું થશે તો કે 9x2 આ માઈનસ માઈનસ પ્લસ 18x 5 0 ઓકે મોડ x હતા એની જગ્યાએ એકવાર આપણે પ્લસ લીધા આ માઈનસ ના માઈનસ એમનો એક વખત માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 18x થઈ ગયા છે હવે આ દ્વિઘાત સમીકરણના બીજ આપણે આલ્ફા અને બીટા કહી તો આલ્ફા અને બીટાનો ગુણાકાર c/a પ્રમાણે 5/9 અને એ જ રીતે આના આપણે કહી ગેમા અને ડેલ્ટા બે બીજ કહી તો આના પણ c/a પ્રમાણે 5/9 થશે તો હવે બંને સમીકરણના બીજોનો ગુણાકાર अल्फा बीटा गेमा डेल्टा बराबर 5/9 into 5/9 that is 25/81 25/81 એટલે આ એકદમ સરળ દાખલો હતો પણ આ રીતે બે સમીકરણ છે એ તમારે છૂટા પાડવા પડે મોડ x છે એની જગ્યાએ એકવાર પ્લસ ને એકવાર માઈનસ લઈ અને પછી બે બીજોનો ગુણાકાર જ સીધો લઈ લેવાનો કારણ કે આપણે બધાયનો બીજોનો ગુણાકાર જ જોઈએ છે ચારેય બીજનો તો આના બે બીજનો ગુણાકાર ને આના બે બીજનો ગુણાકાર પછી ચારેયના ગુણાકારથી આપણે 25/81 મળી જશે તો એકદમ સહેલો દાખલો છે નોંધી લો મિત્રો ચાલો મિત્રો એના પછી આઠમો આ પણ ઈજ શિફ્ટ ની અંદર પૂછાઈ ગયો તો 5/9/2020 શિફ્ટ 1 ની અંદર પૂછાઈ ગયો જો સંકર સમતલમાં ચાર સંકર સંખ્યાઓ z z બાર -2 રિયલ પાર્ટ ઓફ z બાર અને z -2 ટાઈમ્સ રિયલ પાર્ટ ઓફ z એ ચાર લંબાઈની બાજુવાળા ચોરસના શિરોબિંદુ દર્શાવતા હોય તો આ જે સંકર સંખ્યા z છે એનું મૂલ્ય શું થશે એનો માનાંક શું થશે નીચેનામાંથી ઈ મેળવવાનું છે એનો મતલબ કે આપણે સંકર સંખ્યા z આ બધા માટે શું થાય આપણે લઈ તો z બરાબર જો આપણે x iy લઈ તો z બાર શું થશે z બાર એનો અનુબંધ એટલે x iy થશે પછી z બાર -2 ટાઈમ્સ રિયલ પાર્ટ ઓફ z બાર હવે z બાર છે x iy -2 ટાઈમ્સ રિયલ પાર્ટ ઓફ z બાર એટલે x એટલે 2x તો આ શું થશે મિત્રો તો કે x -2x એટલે -x iy થશે અને પછી છે આપણી સામે z -2 ટાઈમ્સ રિયલ પાર્ટ ઓફ z બરાબર x iy -2 અને રિયલ પાર્ટ ઓફ z છે x છે એટલે 2x તો આ થશે x -2x એટલે -x iy એનો મતલબ આ ચારેય છે ઈ આનાથી દર્શાવાતું બિંદુ આપણે a લઈએ કે આ a 2 પ્લસ છે એટલે a xy આનાથી દર્શાવાતું બિંદુ b x y આનાથી દર્શાવાતું બિંદુ c -x y અને આનાથી દર્શાવાતું બિંદુ d -xy આ ચારેય બિંદુને સંકર સમતલમાં દર્શાવી અને એનાથી બનતો આપણે ચોરસ બનાવવાનો છે કે જેની લંબાઈ
4 છે। તો એકદમ સિમ્પલ, ચારેય ચરણમાં એક એક બિંદુ લઈ લઈએ આપણે। આ થઈ ગયું ચોરસ A XY B -xy C -x -y અને D x - y। આ થઈ ગયું ચોરસ। હવે ચોરસની બાજુની લંબાઈ 4 છે। ઓકે, તો હવે આની અંદરથી આપણે x અને y ની કિંમત મેળવવી છે। તો આ બે ઉપર જ અંતર સૂત્ર લગાડીએ। AB² = 16, AB² = 16 લેશો તો AB ઉપર અંતર સૂત્ર લગાડશો તો સરખી નિશાની વાળા પદો તો કેન્સલ થઈ જશે, એટલે y - x plus x² plus y minus y² બરાબર 16, એટલે આ તો 0 થઈ ગયું। આ 2x² એટલે 4x² બરાબર 16, તો x² બરાબર 4, તો x બરાબર પ્લસ ઓર માઈનસ લઈ શકીએ, પણ આપણે પ્લસ માં જ લઈએ છીએ કારણ કે નિશાનીઓ બધી પછી પ્લસ માઈનસ માં છે, એટલે વર્ગમૂળ કાઢશું તો પ્લસ માં જ લઈએ છીએ। પછી એ જ રીતના BC ઉપર લઈ લઈએ કે જેથી કરીને x ઉડી જાય અને y મળી જાય। BC² બરાબર એમાં પણ 4 નો વર્ગ 16 થશે, એટલે BC² બરાબર 16, તો એમાં અંતર સૂત્ર લગાડશો એટલે -x plus x નો વર્ગ વત્તા y minus minus plus y નો વર્ગ બરાબર 16, તો આ 0 થઈ ગયું અને વત્તા આ થઈ ગયું 4y² બરાબર 16, y plus y 2y નો સ્ક્વેર એટલે 4y², તો y² બરાબર 4, તો અહીંયા પણ y બરાબર 2, તો એના આધારે આપણે તેથી z બરાબર x plus iy બરાબર 2 plus 2i થયા। તો આપણે એનો માનાંક જોઈએ છીએ એટલે mod z બરાબર √x² plus y² is √4 plus 4 is √8 and √8 is 2√2, તો mod z નું મૂલ્ય આપણને 2√2 d મળી ગયું છે, એના માટેનો સાચો વિકલ્પ। તો નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, એના પછી નવમો છે G5/9/2020 શિફ્ટ 2 માં પૂછાઈ ગયું છે। આમ જોતા તો આપણને આમ સરસ મજાનો સેલો દેખાય, પણ થોડુંક આપણે કામ એની અંદર લેવું પડશે। -1 + i√3/1 - i અને આખાની 30 ની કિંમત નીચેનામાંથી શું થશે? તો કરીએ એમાં કેલ્ક્યુલેશન આપણે। પહેલા તો જે આ પદ આપણને આપ્યું છે એને a + ib સ્વરૂપમાં ફેરવવા માટે છેદના અનુબંધ વડે ગુણીને ભાંગી નાખીએ। 1 + i√3/1 - i એને ગુણ્યા 1 + i ના છેદમાં 1 + i એની 30 એમ નામ રાખીએ આપણે। હવે આનો બેનો ગુણાકાર કરશું એટલે -1 - i આ થશે +√3i અને આનો બેનો ગુણાકાર i² એટલે -√3 છેદમાં 1 + 1 બેયના વર્ગોનો સરવાળો એટલે 1 + 1 એની 30 વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ છૂટો પાડી લઈ તો આ -1 ને -√3 એટલે -√3 + 1 પ્લસ કાલ્પનિક ભાગ છે એમાંથી i કોમન કાઢી લેશું એટલે √3 - 1 ના છેદમાં 2 એની 30 બરાબર સેપરેટ ભાગી નાખીએ તો માઈનસ, હવે આમ 30 છે તો આ માઈનસ કોમન કાઢી અને આને પ્લસ પણ કરી શકીએ આપણે એટલે √3 + 1/2 - i into √3 - 1/2 ની 30 હવે √3 + 1 જો તમને કદાચ 15 ડિગ્રી માટે મૂલ્ય યાદ હોય cos અને sin ના, તો cos નું 15 ડિગ્રી માટે મૂલ્ય √3 + 1/2√2 થાય, તો આ 2√2 નથી એટલે √2 વડે ગુણીને ભાંગી નાખીએ આપણે આની અંદર હજુ, તો આ થશે આ √2 વડે ગુણ્યા અને અંદર આપણે ભાંગી નાખશું એટલે √3 + 1/2√2 - i into √3 - 1/2√2 આખાની 30 એ √2 વડે અંદર બેને ભાગી દીધા છે ને આ ગુણી દીધી। હવે એને બહાર કાઢવા હોય તો √2 ની 30 બહાર નીકળશે એટલે √2 ની 30 ઇન્ટુ હવે આ અંદરનું પદ છે એના માટે હું ડાયરેક્ટ લખી નાખું છું આ cos 15 ડિગ્રી
અને માઇનસ આઈ આ થશે સાઈન 15 ડિગ્રી અને એની 30 ઘાત. હવે આ જે આખું છે એના માટે આપણે √2 ની 30 ઘાત એટલે એ 2 ની 15 ઘાત થઈ જશે ઇન્ટુ હવે ઓઇલરના પ્રમેય પ્રમાણે દ મોરવેના પ્રમેય પ્રમાણે આ 30 ઘાત છે આ પ્રમાણે તમને પહેલા લખી દઉં છું કે આ પ્રમાણે હોય કે cos θ i sin θ એની n ઘાત હોય તો આના બરાબર આપણે આમ લખી શકીએ cos n θ i sin n θ. આનો ઉપયોગ કરવાનો ઘાત છે એ થીટાના ગુણકમાં આવી જાય તો 30 i ગુણકમાં આવી જશે તો આ થશે cos 15 તેરી 45 એટલે 450 ડિગ્રી માઈનસ i sin 450 ડિગ્રી થશે. ઓકે તો આ થયું 2 ની 15 ઘાત. હવે 450 ડિગ્રી એક્ચ્યુઅલી ક્યાં આવશે 360 છે તો વર્તુળ આપણું પૂરું થઈ જાય મિત્રો. જો આ 0 થી સ્ટાર્ટ કરી 360 આવ્યા આ 90 180 270 360 વળી પાછા તમે ઉપર જશો ત્યારે આયા 450 આવશે. ઓકે એટલે ઉપર 90 એ 450 આવશે. ઓકે મૂલ્ય તો બેનું સરખું જ હોય એટલે 90 એ cos 0 એટલે 450 એ પણ cos 0 જ થશે અને 450 એ 90 એ sin 1 હોય તો 450 એ પણ sin 1 થશે. એટલે આ માઈનસ i વધ્યું છે એટલે માઈનસ 2 ની 15 ઘાત ઇન્ટુ i. તો માઈનસ 2 ની 15 ઘાત ઇન્ટુ i ડી ઓપ્શનમાં આપ્યા છે મિત્રો. આ થોડો આનો આપણે ઉપયોગ કરવો પડશે. નોંધી લ્યો. ચાલો મિત્રો એક છેલ્લો દાખલો જોઈ લઈ. જી 6/9/2020 શિફ્ટ 1 માં પૂછાઈ ગયું છે. બધા લેટેસ્ટ દાખલાઓ છે હમણાં પૂછાઈ ગયા એવા છે તાજા જ છે. ઓકે દ્વિઘાત સમીકરણમાંથી પૂછવાનું છે કે જો આલ્ફા અને બીટા એ સમીકરણ x² - 64x + 256 0 ના બે બીજો હોય તો પદ અહીં થોડુંક આપણને ઘાટું કરીને આપ્યું એવું લાગે પણ થોડુંક સાદુરૂપ આપશો એટલે મિત્રો આ ઘાટું નહીં લાગે એકદમ સરળ પદ બની જશે આપણી સામે. આલ્ફા ક્યુબ ના છેદમાં બીટા ની 5 ઘાત આખાઈની 1/8 ઘાત પ્લસ બીટા ક્યુબ અપોન આલ્ફા રેઝ ટુ 5 આખાઈની 1/8 ઘાત બરાબર એનું મૂલ્ય શું થશે એવું પૂછ્યું છે. તો આનું પહેલા થોડુંક સાદું રૂપ આપીએ પછી ઓના માટે કેની જરૂર પડશે એ આપણે લેશું. તો 2 ની 8 ઘાત છે એટલે આમ લખી શકીએ આલ્ફાની 3/8 ના છેદમાં બીટાની 5/8 પ્લસ એ જ રીતે આને પણ એપ્લાય કરી દેશું એટલે બીટાની 3/8 અપોન આલ્ફાની 5/8 ઘાત થઈ ગયા. ઓકે હવે આનો લસા લઈ લેશું એટલે આલ્ફા અહીં ગુણાઈ જશે તો આલ્ફાની કેટલી ઘાત થઈ જશે તો કે આ આલ્ફાની 3/8 ઇન્ટુ આલ્ફાની 5/8 વત્તા બીટાની 5/8 ઇન્ટુ બીટાની 3/8 ઘાત ના છેદમાં આલ્ફાની 5/8 ઇન્ટુ બીટાની 5/8 ઘાત બરાબર. હવે અહીંયા આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય એટલે 5 ને 3 8/8 એટલે ખાલી આલ્ફા જ થશે અને એ જ રીતે અહીંયા પણ આલ્ફા પ્લસ બીટા અને છેદમાં બેયની સરખી ઘાત છે તો આલ્ફા ઇન્ટુ બીટાની 5/8 ઘાત થશે. તો અહીંયા આપણને શું મળ્યું છે તો કે બે બીજોનો સરવાળો બે બીજોના ગુણાકારની જ વાત થાય છે એક્ચ્યુઅલી. તો આપેલું જે સમીકરણ છે સમીકરણ x² - 64x + 256 0 ના બીજ આલ્ફા અને બીટા છે તો બે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a પ્રમાણે માઈનસ માઈનસ પ્લસ 64 એ કાઈ નથી તો 8 એટલે 64 એટલે બે બીજોનો સરવાળો 64 મળશે તથા બે બીજોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા c/a પ્રમાણે c છે 256 અને a છે 1 એટલે e 256 મળશે. હવે આ બે કિંમત છે આની અંદર તમે મૂકી દો. તો આલ્ફા પ્લસ બીટા છે આપણી પાસે 64 અને આલ્ફા ઇન્ટુ બીટા છે 256 અને એની પાછી ઘાત આપણને 5/8 છે આપણી પાસે. તો 64 એના છે હવે 256 નું અષ્ટમૂળ 2 ની 8 ઘાત 256 થાય તો 256 નું અષ્ટમૂળ છે એ 2 થાય અને 2 ની 5 ઘાત છે પછી 32. પહેલા 256 નું અષ્ટમૂળ કાઢી નાખવાનું એટલે 2 થાય અને 2 ની પછી 5 ઘાત એટલે 32 થશે. તો આ 32 દુ 64 એટલે 2. ઓકે તો એ વિકલ્પ છે એ સાચો છે. એટલે એકદમ સહેલો દાખલો છે પણ થોડુંક આ પદ જોઈને મૂંઝાઈ જાય તો ચાલે નહીં. આટલી થોડીક કેલ્ક્યુલેશન કરો તો એકદમ હળવા સ્વરૂપમાં આવી જાય છે.
તો મિત્રો આ બધા દાખલાઓ છે હમણાં લેટેસ્ટ પૂછાઈ ગયા છે, એવી જ બધા છે. તો બધાએ છે આ બધા 10 જેટલા કર્યા છે આપણે, એ બધાની વ્યવસ્થિત પ્રેક્ટિસ તમારા હાથથી કરવાની. આના જેવા જ બીજા દાખલાઓ પણ તમે વધારે પ્રેક્ટિસ કરજો કે જેથી કરીને તમારો જીનો મુહાવરો વ્યવસ્થિત થાય. આના જેવા જ બીજા છે એ તમારે 40-50 તો મિનિમમ કરવાના જ છે. ઓકે, કોઈ પણ રેફરન્સમાંથી 40-50 દાખલા આવા કરવાના છે મિત્રો. તો અહીંયા સુધી રાખીએ, ફરી મળશું નવા ચેપ્ટર સાથે. આવજો, ગુડ બાય.